ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં ફ્રીજમાંથી લઈ લીધા હતા 4 ગાજર। ફ્રીજમાંથી આપણે ગાજર લઈને બધા ગાજર ધોઈ નાખ્યા હતા। બધા ગાજર ધોવાઈ ગયા હતા। હવે ચાકાની મદદથી મેં બધા ગાજરને છાલ ઉતારી લીધી હતી। એક પછી એક બધા ગાજરની છાલ ઉતારી દીધી હતી। હવે આપણે ખમણીની મદદથી ઝીણું ખમણી લેશું ગાજર। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં સૌપ્રથમ 4 ગાજર છીણેલા લઈ લીધા હતા। એક મોટો બાઉલ ખાંડનો પણ લઈ લીધો હતો। જરૂર પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। એક મોટી ચમચી દેશી ઘી પણ લઈ લીધું હતું અને 1 ગ્લાસ દૂધ પણ લઈ લીધું હતું। ત્યારબાદ આપણે એક કડાઈ લઈ એમાં થોડું ઘી ઉમેરી ઘીને થોડીવાર ગરમ થવા દઈએ ધીમી આંચે। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે છીણેલું ગાજર એમાં ઉમેરી દઈશું અને થોડીવાર ઘી સાથે ગાજરને શેકી લેશું। થોડીવાર ગાજરને હલાવતા રહેશું। ગાજર ઘીમાં અસલ શેકાઈ ગયું છે એટલા માટે હવે આપણે એક મોટો ગ્લાસ દૂધનો ઉમેરી દઈશું। દૂધ નાખ્યા બાદ થોડીવાર હલાવી લેશું। ત્યારબાદ આપણે ગાજરના હલવાને થોડીવાર ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું। દૂધમાં આપણા ગાજર ચડી ગયા હતા। ત્યારબાદ આપણે ખાંડનો વાટકો ભરેલો હતો એ ઉમેરી દઈશું અને પછી હલાવી લેશું એટલે બધી ખાંડ ગાજરના હલવા સાથે મિક્સ થઈ જાય। હવે થોડીવાર આપણે હલાવતા રહેશું તાકે આપણું દૂધ પણ હતું એ બધું બળી જાય અને ખાંડ પણ અસલ મિક્સ થઈ જાય હલવામાં। તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ ગાજરનો હલવો। A few moments later. પપ્પાને થોડું કામ હોવાના લીધે મારે નીકળવું પડ્યું જૂનાગઢ તરફ। પપ્પા આવી ગયા હતા તો આપણે નીકળી ગયા જૂનાગઢ તરફ। આજનો વ્લોગ ગાઈસ આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ। જે લોકોએ લાઈક નથી કરી લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે।